નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાથી। આજરોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બિલિયા ગામે મેઇન રોડથી આશરે 1 કિલોમીટરના અંતરે આવેલા પૌરાણિક ઇતિહાસ શિવલિંગ મંદિર, જે વર્ષોથી ઇતિહાસ સ્થળોમાંથી એક એવું સ્થળ માનવામાં આવે છે જે તે સ્થળનું નામ દેહગંગા સ્થળ કહેવામાં આવે છે। ત્યાં ઋષિ દુધીજી મહારાજની તપોભૂમિ કહેવાય છે। ત્યારે 84 ઋષિની ધૂણી પણ આવેલી છે। અલગ અલગ પ્રાંતોમાંથી ઋષિઓ પણ આવે છે। એક જ જંગલ વિસ્તારમાં આવેલું આ સ્થળ પર કોઈ પણ જાતની રહેવા માટે કોઈ સગવડ નથી અને રોડ રસ્તા પણ નથી। શિયાળો અને ચોમાસામાં બહુ તકલીફ પડતી હોય છે। ત્યારે તમામ સાધુ સંતો તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનોએ રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા સંયુક્ત મંત્રી જિગ્નેશભાઈ પંચાલ દ્વારા કલ્પેશભાઈ ભાટિયા દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, આશા ગુજરાતી ન્યૂઝ, દાહોદ। જય શ્રી રામ। આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ કલેક્ટર સાહેબશ્રીને એક આવેદન આપવામાં આવ્યું છે। એનામાં 3 વિષયો પર આવેદન આપ્યું છે। પહેલું આવેદન કે જે બિલિયા કાટુથી જે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર છે, જેની રજૂઆત અમે અગાડી કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી અને આવેદન આપેલું, ત્યાં રસ્તો, લાઇટની સુવિધા, એના માટે એક આવેદન ફરી આજે આપ્યું છે। અને સાથે બિલિયાની અંદર જે દેમી ગંગા કરીને સ્થાન છે, જે ઋષિ દધીજીનું તપોભૂમિ ગણાય છે, અને ત્યાં આગળ માતા પાર્વતીના દેહમાંથી એક ઝરણું ફૂટેલું છે ગંગા સ્વરૂપે, જેને દેમી ગંગા કહે છે, અને ત્યાં 84 ઋષિઓની ધૂણી છે। એટલે ત્યાં આગળ બી લગભગ અલગ અલગ પ્રાંતમાંથી અને અલગ અલગ ધાર્મિક સ્થળોથી સંતો આવતા હોય છે, અને ત્યાં આગળ સંતોને રોકાવા માટે ને કરીને ત્યાં આગળ બી એક નિવાસસ્થાન જેવું, આશ્રમ જેવું ઊભું થાય, અને એની પરમિશન અને ત્યાં લાઇટની પરમિશન અમે આજે સાહેબ કલેક્ટર સાહેબને એની રજૂઆત કરી છે। ત્રીજું કે છરસોડા ગામની અંદર ધાનપુર મેઇન રોડથી ખરાડ ફળિયા સુધી એક માર્ગ નથી કે જે, અને ત્યાં આગળ એક 1991માં સ્કૂલ બનેલી, એનામાં 1 થી 5 ધોરણ છે, અને ત્યાં 3 શિક્ષકો છે, પણ ક્લાસરૂમ એક જ છે। એટલે ત્યાં ગામમાં તકલીફ પડે છે કે ભાઈ સ્કૂલની સુવિધા નથી, એટલે સ્કૂલની અંદર વધારે પડતા રૂમો બનાવવામાં આવે અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે। સાથે 2 કિલોમીટરનો રસ્તો છે, એ રસ્તાનું નિર્માણ થાય, જેથી કરીને ત્યાંના સ્થાનિક બાળકોને બીજી સ્કૂલોમાં ભણવા મોકલવા ના પડે, એટલે એની પણ રજૂઆત અમે કરી છે। આપનું નામ? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા સંયુક્ત મંત્રી જિગ્નેશ પંચાલ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।